બોટાદ જિલ્લા રમત ગમત કચેરી દ્વારા બોટાદ જિલ્લાનો 2 દિવસનો સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરાયું, જેમાં મનોદિવ્યાંગ અને શ્રવણમંદ 210 ખેલાડીઓએ ભાગ લીધો હતો. 2 દિવસ દરમિયાન દોડ, વોક, બોસી, ઘોડાફેંક સહિત અને રમતોમાં મનોદિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો. વાલી તેમજ બાળકોમાં ખુશી જોવા મળી હતી. આવા બાળકો માટે સરકારના આયોજન બદલ ખુશી વ્યક્ત કરાઈ હતી. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા બાળકોનો વિકાસ થાય તે માટે ખેલ મહાકુંભનું આયોજન કરે છે, ત્યારે સમાજમાં રહેતા મનોદિવ્યાંગ બાળકો તેમજ શ્રવણમંદ બાળકો પણ ખેલ મહાકુંભમાં ભાગ લઈ શકે તે માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરે છે, જેના ભાગરૂપે આજે બોટાદ જિલ્લા રમતગમત વિભાગ કચેરી દ્વારા બોટાદ શહેરની આસ્થા મનોદિવ્યાંગ બાળકોને તાલીમ આપતી સંસ્થા ખાતે આજે 2 દિવસ યોજાનાર સ્પેશિયલ ખેલ મહાકુંભની શરૂઆત કરેલ. બોટાદ જિલ્લાના આ સ્પેશિયલ ખેલ મહાકુંભમાં 210 બાળકોએ ભાગ લીધો. આજે પ્રથમ દિવસે વોક, દોડ, બોસી, ઘોડાફેંક સહિતની રમતનું આયોજન થયું હતું, જેમાં મનોદિવ્યાંગ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રમત દરમિયાન બાળકોમાં અનરજ ઉત્સાહ જોવા મળેલો, તો વાલીઓ દ્વારા પણ નોર્મલ બાળકો રમત રમતામાં પોતાના બાળકોને રમતા જોઈ ખુશી વ્યક્ત કરી હતી અને સરકારના આ અભિગમને આવકારી ખુશી વ્યક્ત કરી. તો આસ્થા સંસ્થાના પ્રમુખ દ્વારા પણ બાળકોમાં અનરજ આનંદ અને ખુશી જોવા મળતી હોવાની વાત કરી હતી. આજરોજ અહીંયા સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન થયું છે. બોટાદ જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓ અહીંયા રમવા માટે આવી રહ્યા છે. અહીંયા શ્રવણમંદ અને મનોદિવ્યાંગ ખેલાડીઓ માટેનો રમત ઉત્સવ યોજાણો છે અને 100 મીટર, 200 મીટર, 400 મીટર દોડ, લાંબી કૂદ, ઘોડાફેંક અને દિવ્યાંગો માટેની ખાસ બોસીની રમત પણ અહીંયા યોજાય છે. અહીંયા ખેલાડીઓને ખૂબ આનંદ જોવા મળી રહ્યો છે અને એમની લાગણી હોય છે કે સરકાર તરફથી આવું સરસ આયોજન થતું હોય છે, તો અમને આ એક સમાન તક મળે છે. એ બદલ અમે સરકારનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. મારે એક બાળક છે, એ તો સમજણું છે, આ થોડુંક મનોવિજ્ઞાન છે, પણ હા આનંદ થાય છે કે આ ભાગ લઈ શકે છે ને. ઉમંગ તો બહુ જ છે. હા, આનંદ હા થવી જોઈએ. આ મનોદિવ્યાંગ બાળકને થવી જોઈએ ને. એ લોકો એને મનમાં એમ થાય કે ના અમને રમાડે છે આવું. હા, મનોદિવ્યાંગ બાળકો જે છે એમના માટે ગુજરાત સરકાર દ્વારા જે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરેલ છે, તેમાં જુદા જુદા વય જૂથ પ્રમાણે જુદી જુદી રમતો, જેમ કે બોસી છે, 50 મીટર રન, 50 મીટર વોક, 25 મીટર રન, 25 મીટર વોક, 100 મીટર રન એન્ડ વોક, આવી અલગ અલગ જે સ્પર્ધાઓ અહીંયા આજના દિવસે યોજાઈ છે. ખાસ કરીને સોફ્ટબોલ થ્રો પણ છે અને દરેક બાળકો છે એ આ રમતોની અંદર ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. વિજેતાઓ જે છે એ જે તે કેટેગરી પ્રમાણે એમના જે કંઈ સારા જે સ્કોર આવે છે, ટાઈમિંગ છે, એમનું જે થ્રો કરે છે, તો થ્રોની અંદર પણ એનું જે અંતર છે એ માપવામાં આવે છે અને એ પ્રમાણે એને પહેલો, બીજો, ત્રીજો નંબર ઘોષિત કરવામાં આવે છે. પ્રોત્સાહક ઇનામના જ્યારે આપણે વાત કરીએ તો જિલ્લા કક્ષાએ જે ખેલાડી છે એ પ્રથમ નંબર મેળવે છે તો એમને 5,000, દ્વિતીય નંબરે 3,000 અને તૃતીય નંબરે 2,000 એવી રીતે સરકારશ્રી દ્વારા પુરસ્કાર ઇનામ જાહેર કરવામાં આવે છે. નોર્મલ બાળકો પણ તમારી પાસે આવતા હોય રમતો રમતા હોય, ખાસ કરીને આ બાળકોમાં ઉત્સાહ કેટલો હોય અને વાલીઓમાં શું જોવા? નોર્મલ બાળકો છે એમને અમે જ્યારે રમાડીએ છીએ ત્યારે એ લોકો છે એનું જે ભાગ લેવાનું કારણ છે એ એક સ્પર્ધાત્મક ધોરણે એ લોકો ભાગ લેતા હોય છે. સ્પર્ધાત્મક વાતાવરણ હોય છે. અહીંયા જ્યારે અમે જોઈએ છે તો આ બાળકો છે એ માત્ર ને માત્ર આનંદ અને ઉત્સાહથી ભરપૂર હોય છે અને અમે જે આ બાળકોને રમાડવા માટે આવીએ છીએ ત્યારે અમને પણ અંદરથી આનંદ અને ઉત્સાહ મળે છે.